સાંજે 4 વાગ્યાની આસપાસ નાવાબંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસના એવી બાતમી મળેલી કે નલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફન વિધિ અચાનક કરી દેવામાં આવી છે। આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી। એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ખબર પડી કે આ જે મરનાર છે હનીફ, એને એના ભાઈ જાવેદ શેખ કરીને આરોપી છે, એને સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને કુવાડી માથામાં મારી દીધેલી। ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફન વિધિ કરી નાખી છે। ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને 135ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો છે। મરનાર છે હનીફ, એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે એક બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો। એ આ જે મરનાર છે 2-3 વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ આવ્યો છે। ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ। એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાઈ રહ્યું છે। આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે। એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ, લોહીના ડાઘા, પોતાના કપડાં ચેન્જ કરવા અને દફન વિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો, આ બધું જ એણે કર્યું છે। અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીની અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય। પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડ્યો છે જાવેદ શેખ, એના ઉપર જ મર્ડરની આશંકા છે।